નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાની પરીક્ષા જે છે એના માટે આપણે સંપૂર્ણ 120 ગુણનું મોડલ પેપર લાવ્યા છીએ। તો વિડીયો અચૂક જોઈ લો, તમારા મિત્રો જોડે વિડીયો શેર કરી લો, જેના લીધે એ પણ આ વિડીયો જોઈ શકે। તો સૌપ્રથમ પ્રશ્ન છે વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશા, બરાબર। તો પશ્ચિમ દિશામાં મુંબઈ આવેલું છે, તો સાઉથ એટલે દક્ષિણ, તો દક્ષિણ દિશામાં કયું શહેર આવેલું છે? તો ભારતની જે પશ્ચિમ દિશા છે એમાં મુંબઈ છે, તો દક્ષિણ દિશામાં ચેન્નઈ આવેલું છે, તો બી જવાબ સાચો છે। બીજો પ્રશ્ન છે, જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો તેમાં તમે એક કુલ કેટલી વાર લખશો? તો એક જે છે એ કુલ કેટલી વખત આવશે? તો 21 વખત આવશે। તો તમે આ રીતે જે સંખ્યા છે, તો આ રીતે તમે સંખ્યા 1 છે, પછી 11 છે, પછી 21 છે, તો એમાં જે 1 આવ્યા છે તો 1ની તમારે ગણતરી કરવાની છે, તો આવા કુલ 21 વખત એકડો આવશે। હવે 31 વિદ્યાર્થીઓના વર્ગના હાજરીપત્રકમાં નિશાનું નામ 21મા ક્રમે છે, તો નિશા કયા નંબરે છે? 21મા ક્રમે છે, તો એનો મતલબ એ કે નિશાથી આગળ 20 જણ છે અને એક નિશા પોતે, એક નિશા કોણ? એક નિશા પોતે ગણવાની છે, તો 21મા ક્રમે નિશા થઈ। હવે તો છેલ્લેથી એનો ક્રમ કયો હશે? તો કુલ વિદ્યાર્થી કેટલા છે? 31 છે। કેટલા છે? 31। તો હવે છેલ્લેથી ક્રમ એનો કયો હશે? તો 31 વિદ્યાર્થીઓ આપણે કરવાના છે, તો 20 ને 1 21, 21 ને 10 31 વિદ્યાર્થીઓ થઈ ગયા। હવેથી નિશાનો આપણે છેલ્લેથી ક્રમ શોધવાનો છે, તો 10 વિદ્યાર્થીઓ આ છે ને એક નિશા પોતે છે, તો 11 વિદ્યાર્થીઓ છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો હશે? 11 નંબરનો હશે। કયો હશે? 11। હવે તમારે અહીં બાદબાકી કરવાની છે, તો 4 નંબરનો પ્રશ્ન છે, 8માંથી 2 જાય તો કેટલા વધે છે? તો કે 6 વધે છે। હવે એમાંથી 5, તો એમાંથી 5 જાય તો કેટલા વધે છે? 8। તો હવે આ બંનેનો તમે બાદબાકી છે તો અહીં સરવાળો કરશો, તમને જવાબ મળી જશે। તો 5 ને 8 13, મતલબ કે ઉપર એની જગ્યાએ આપણે કેટલા લાવવાના છે? 13। તો એની જગ્યાએ 3 અને ઉપર 10 કો, કારણ કે 3માંથી 5 ના જાય તો ઉપર શું લેવો પડશે? 10 કો। તો 10 ને 3 13, 13માંથી 5 જાય તો 8 વધે છે। હવે અહીં 10 કો લીધો છે તો 9ની જગ્યાએ 8 વધશે, તો 8માંથી એ બાદ કરો તો 5 વધે છે, તો એમાં આ જે એ છે એની જગ્યાએ કેટલી રકમ તમે મૂકશો તો 5 વધે, તો 8માંથી એની જગ્યાએ 3 મૂકશો તો કેટલા વધશે? તો 8માંથી 3 જાય તો 5 વધશે। તો આ રીતે એની જગ્યાએ આપણે કેટલા મૂક્યા છે? તો જે એ છે એની જગ્યાએ આપણે 3 મૂક્યા છે। કેટલા? 3। તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે। 5 નંબરનો પ્રશ્ન છે, ભાગાકાર કરવાનો છે તમારે, તો આ રકમનો ભાગાકાર તમે જે છે એ ભાગાકાર કરવાનો છે, તો ભાગ્યા 26, બરાબર ને? રકમ લખેલી છે, તો 26 એકા કેટલા થશે? 26 એકા 26, બરાબર। 4 બાદ થશે, હવે ઉપરથી 3 ઉતરશે, કેટલા? 3। તો 26 એકા 26, બરાબર। હવે 43માંથી આપણે 26 બાદ કરવાના છે, તો કેટલા વધશે? 17 વધશે। કેટલા વધે છે? 17, બરાબર। તો હવે ભાગ નહીં ચાલે તો આપણે ઉપરથી 0 ઉતારશું, તો હવે 26નો ઘડિયો છે તમારે બોલવાનો છે, તો 25 છક 150 અને 6 બીજા તો 166, બરાબર। તો 26 છક 166 થશે। કેટલા થશે? 166। તો આ રીતે ભાગાકાર તમારે જે છે એ આગળ કરતા રહેવાનું છે। તો ભાગાકાર તમે કરશો તો આપણો જે જવાબ છે એ કયો આવશે? તો એ જવાબ આવશે, તો 1,16,546 આવશે। હવે 6 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દો બને છે? તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, મતલબ કે ABCD પ્રમાણે તમારે ગોઠવવાના છે, બરાબર? આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે। તો સૌપ્રથમ શું આવશે? તો સૌપ્રથમ એ, પછી શું આવશે? તો જે એ છે એના પછી શું આવશે? તો આઈ, પછી કયો અક્ષર ABCDમાં આવશે? જે, અને સૌથી છેલ્લે કયો આવશે? વાય, બરાબર। તો આપણો જે સાચો જવાબ છે AIJY છે, બરાબર। તો સાચો જવાબ કયો આવશે? તો કે એ આવશે। 7 નંબરનો પ્રશ્ન છે, આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એટલે કે ગુજરાતના જે વડા છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે,
તો એ રીતે ભારતના ગુજરાતમાં મુખ્યમંત્રી હોય તો ભારતમાં વડાપ્રધાન હોય તો ભારતના વડાપ્રધાન કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી છે, એટલે કે ડી જવાબ સાચો છે. નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે. તો ખાલી જગ્યાના સ્થાને કયો અંક આવશે તે તમારે પસંદ કરવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો, સૌ પ્રથમ 1 રકમ છે, પછી 3 રકમ છે અને અહીં 5 છે. તો હવે 7 રકમ આવશે. કેટલી રકમ આવશે? 7. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ છે. હવે અહીં 1 છે, પછી એના પછી જે 1 રકમ હતી, બરાબર, તો 1 પછી આપણે કેટલા મૂક્યા છે? 2, બરાબર. હવે આમાં જોઈએ તો 1 પછી કેટલા મૂક્યા છે? તો 1 2 મૂકેલા હતા, પછી 3 મૂક્યા છે. કેટલા મૂક્યા છે? 3. તો હવે જે ચોથી રકમ છે 1 2 3 આવશે અને પછી 4 આવશે. તો 1 2 3 4. તો આટલી રકમ નક્કી થઈ ગઈ. હવે તમે અહીં જોઈ શકો છો કે આટલી રકમ, બરાબર, 1 2 3. તો હવે આમાં કેટલા આવ્યા? 1 2 3 4. હવે અહીં તમે રકમ જો તો બીજામાં 1 મૂક્યા છે. શું મૂક્યા છે? તો એનાથી ઉલટી. 1ની આગળ કેટલા મૂક્યા છે? 2. તો હવે એનાથી ઉલટી. તો સૌપ્રથમની રકમમાં 1, પછી 2 મૂક્યા, પછી 3 આવશે, બરાબર. તો આપણે 1 2 3 4 હતા, તો એની આગળ કેટલા આવશે? 3 2 1. 3 2 1 આવશે, બરાબર. તો આ રીતે આપણો જે જવાબ છે એ કયો આવશે? તો કે ડી જવાબ આવશે. કયો આવશે? ડી. તો આ રીતે જે પેટર્ન છે એ ગોઠવેલી છે. નીચેનામાંથી કઈ જોડ પારિવારિક સંબંધ મુજબ અલગ પડે છે? બરાબર. તો જે અલગ પડતી જોડ તમારે ઓળખવાની છે. તો આ બાકીના જે છે એ મહિલાના આધારે સંબંધ નક્કી થાય છે ત્રણેયમાં. જ્યારે પતિના નાના ભાઈ છે, પતિના આધારે સંબંધ નક્કી કરી શકીએ છીએ આપણે. તો અલગ પડતી જોડ જે છે એ સી છે. કઈ છે? સી. બાકી બધામાં મહિલા પાત્રોની વાત છે, જ્યારે સીમાં પુરુષ છે, બરાબર. તો એના લીધે સંબંધ નક્કી થાય છે. તો પતિના નાના ભાઈ જેઠ ઓળખાય છે. તો સી જવાબ અલગ પડે છે. 10 નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરવાની છે. તો 89માંથી 1 ઓછો, 90માંથી 1 ઓછો કરીએ તો 89, 89માંથી 2 ઓછા કરો તો 87, 3 ઓછા કરો તો 84, 4 ઓછા કરો તો 80. હવે 80માંથી 5 ઓછા કરવાના છે. તો 80માંથી 5 ઓછા કરીએ તો કેટલો જવાબ આવશે? 75. તો આ રીતે આપણો સાચો જવાબ એ છે. 1 કરોડમાં કેટલા 100 હોય છે? તો તમારે શું લખવાનું છે? 1 કરોડ લખવાના છે. તો આ 1 કરોડ થઈ ગયા. તો હવે એમાં 100 કેટલા હોય છે? તો ભાગ્યા 100 કરશો એટલે કેટલા 100 હોય છે આપણને ખબર પડી જશે. તો 100 ગણી લો. કેટલા હોય? તો 1 લાખ 100 હોય છે. કેટલા હોય છે? 1 લાખ. તો આપણો જે સાચો જવાબ છે એ બી આવશે. શું આવશે? બી આવશે. જેવી રીતે સેકન્ડ મળીને મિનિટ બને છે, તો મિનિટ મળીને શું બનશે? તો મિનિટ મળવાથી કલાક બને છે, કલાક મળવાથી દિવસ બને છે, દિવસ મળવાથી અઠવાડિયું બને છે, અઠવાડિયું મળવાથી શું બને છે? મહિનાઓ બને છે, મહિના મળવાથી વર્ષ બને છે, બરાબર. નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે તમારે ઓળખવાનું છે. તો જે ખોટી જોડ છે, ખજુરાહોના મંદિરો રાજસ્થાન. તો રાજસ્થાન નહીં, પણ ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં છે. તો ખોટું છે. તો સોમનાથનું મંદિર ગુજરાત, બરાબર છે. જગન્નાથ મંદિર ઓડિશા, બરાબર છે. તિરુપતિ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે, એ પણ સાચું છે. પણ ખજુરાના મંદિરો મધ્યપ્રદેશમાં છે અને અહીં શું લખ્યું છે? રાજસ્થાન. તો સી ખોટો છે. 14 નંબરનો પ્રશ્ન છે, શ્રેણીમાં 5મું પદ કયું આવશે? તો અહીં 2 છે, 2માં 3 ઉમેર્યો એટલે 5, 5માં 5 એટલે 10, 10માં 7 ઉમેર્યા છે તો 3 5 7 10. તો હવે કેટલા ઉમેરાશે? હવે અહીં 10 નહીં, પણ કેટલા ઉમેરાશે? તો કે 6. ફરીથી આપણે જોઈ લઈએ. તો અહીં 3 ઉમેરાશે, અહીં 5, અહીં જે છે 7. તો 3 5 7. તો હવે કેટલા આવશે? 9. 2 2ની ગેપ છે, તો 17માં 9 ઉમેરવાના છે. તો 17માં આપણે 9 ઉમેરશું તો કેટલા થશે? 26. કેટલા થશે? 26. હવે અહીં તમે અક્ષર જોઈ શકો છો. તો ડી પછી ઈ, એફ અને ત્રીજો અક્ષર જી છે, એટલે કે 2 અક્ષરની ગેપ છે. તો આ રીતે અક્ષરોની ગેપ પણ આપેલી. જી પછી એચ આઈ જે, બરાબર, 3 અક્ષરની ગેપ છે. પછી જે પછી કે છે, બરાબર. કે પછી એમ, એન, ઓ અને પી, 4 અક્ષરની ગેપ છે. તો હવે અહીં 2, અહીં 3 અને અહીં 4, અહીં 5 અક્ષરની ગેપ થશે. કેટલા? પી પછી ક્યુ, આર, એસ, ટી, યુ, યુ પછી શું આવશે?
તો યુ પછી વી આવશે. શું આવશે? વી. તો આપણો જે સાચો જવાબ છે એ 26 ને વી વાળો છે. તો બી જવાબ સાચો છે. નીચે આપેલી શ્રેણી તમારે પૂર્ણ કરવાની છે. તો 2 પછી 4, 4ના ડબલ 8, 8 ને 6 14, બરાબર. તો અહીં જોઈ શકો છો 2 ઉમેરેલા છે. તો અહીં કેટલા છે? 4 ઉમેરેલા છે. અહીં કેટલા છે? 6 છે. તો હવે કેટલા ઉમેરાશે? 8. 2 4 6. 2 2ની ગેપ છે, બરાબર. કેટલી ગેપ છે? 2 2ની. 2 4 6 8. તો 14 ને 8 કેટલા થશે? તો 22 થાય છે. હવે આલ્ફાબેટ પણ આપેલા છે. બી પછી એક અક્ષર સી, સી પછી એક અક્ષરની ગેપ છે એટલે ડી, ડી પછી ઈ, ઈ પછી એફ જી એચ. હવે અહીં તમે અક્ષરોની જે ગેપ છે એ જોઈ લો કેટલા અક્ષરની ગેપ છે. તો બી પછી સી, બરાબર. એક પણ અક્ષરની ગેપ નથી. સી પછી ડી આવશે, ડી પછી ઈ, બરાબર. તો એક અક્ષરની ગેપ છે. હવે ઈ પછી શું આવશે? એફ, એફ પછી શું આવશે? જી. તો 2 અક્ષરની ગેપ છે. હવે 3 અક્ષરની ગેપ આવશે, બરાબર. તો એચ પછી આઈ જે અને કે. શું આવશે? આઈ જે કે. તો 3 અક્ષરની ગેપ તમે જોઈ શકો છો. તો આ રીતે કે પછી કયો અક્ષર આવશે? તો એલ આવશે. કયો આવશે? એલ. તો આપણો જે સાચો જવાબ છે ડી છે. કયો? ડી. 16 અને 17માં ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબના અંકમાં દર્શાવેલ છે. તે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો છગન માટે કઈ રકમ સાચી છે? તો જે છગન છે એના માટે 6 માટે 2 લખેલા છે. પછી જે ગ છે એના માટે 6 લખેલા છે. પછી ન માટે કેટલા લખ્યા? 7. તો 267 સાચા છે, બરાબર. તો આપણો જવાબ જે છે એ કયો આવશે? એ આવશે. મ ગુણ્યા 6 કરવાના છે. મ ગુણ્યા 6. તો મ બરાબર કેટલા છે? મ બરાબર કેટલા છે? 3, બરાબર. તો 3 ગુણ્યા 6, 6 એટલે 2 છે. તો 3 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 6 થશે. તો 6 ક્યાં આપેલા છે? તો 6 જે છે એ ગમાં આપેલા છે, બરાબર. તો કયો જવાબ થશે? આપણો જવાબ કયો થશે? તો કે ગ થશે, બરાબર. તો સાચો જવાબ કયો છે? બી છે. હવે પ્રશ્ન નંબર 18 અને 19 માટે આપેલ શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો જે સંમતિ છે, સંમતિનો સમાનાર્થી શબ્દ થાય છે સમર્થન આપવું. સંમતિ એટલે આ પાડવી, સમર્થન એટલે પણ આ પાડવી. તો જે પ્રસિદ્ધિ છે એનો સમાનાર્થી કયો શબ્દ થશે? તો પ્રખ્યાત થાય છે. તો આપણો સાચો જવાબ ડી છે. કયો સાચો છે? ડી. હવે બંદૂક સૈનિક પાસે હોય છે તો સ્ટેથોસ્કોપ કોની પાસે હોય છે? તો જે સૈનિક છે એની પાસે શું હોય છે? તો કે બંદૂક. તો ડૉક્ટર પાસે શું હોય છે? તો સ્ટેથોસ્કોપ હોય છે. તો આપણો સાચો જવાબ ડી છે. આપેલ નંબરમાં ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કેટલા અંકો યથાવત સ્થાને રહેશે? તો આપેલ નંબરને આપણે ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કયા ક્રમમાં ગોઠવવાના છે? ડાબેથી જમણે, બરાબર. તો સૌપ્રથમ આપણે જે રકમ છે ડાબેથી જમણે ગોઠવશું. ડાબેથી જમણે અને ચડતા ક્રમમાં. તો 2 આવશે. કયા આવશે? 2. એના પછી શું આવશે? 3. એના પછી શું આવશે? 4. એના પછી શું આવશે? 5. તો આ જે 5 છે એની જગ્યાએ જ રહેશે, બદલાતા નથી. એના પછી શું આવશે? ફરીથી 5 આવશે. શું આવશે? 5 ડબલ વખત છે 5. એના પછી 6 આવશે. તો 6 પણ એની જગ્યાએ જ રહેશે. 6 પછી શું આવશે? 7, 8 અને પછી કેટલા આવશે? 9. તો 9 પણ એની જગ્યાએ જ રહેશે. તો આ રીતે કુલ જે રકમ પોતાની જગ્યાએ રહેશે એવા કેટલા આંકડા છે? 3 આંકડા છે. કેટલા આંકડા છે? 3. તો આપણો જે 20 નંબરનો પ્રશ્ન છે એમાં સાચો જવાબ કેટલો આવશે? તો જે સાચો જવાબ છે એ 3 આવશે, એટલે કે ડી છે. નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બનાવે છે? તો નાનાથી મોટું એ રીતે તમારે ગોઠવણી કરવાની છે. તો આ જે ગોઠવણી છે એમાં સૌપ્રથમ આ રીતે વર્તુળ હોય. શું હોય? વર્તુળ. તો સૌપ્રથમ કેન્દ્ર હોય છે. સૌપ્રથમ શું હોય છે? કેન્દ્ર. તો 3 નંબર આવશે. કેન્દ્ર પછી ત્રિજ્યા હોય છે. કેન્દ્ર પછી શું હોય છે? ત્રિજ્યા. તો 1 નંબર આવશે. તો 3. એના પછી 1. તો એના પછી શું હોય છે? વ્યાસ હોય છે. શું હોય છે? વ્યાસ. વચ્ચેથી જે પસાર થાય છે, કાં તો આજુબાજુ પણ થઈ શકે છે. તો 3 1 4 અને છેલ્લે શું હશે?
તો છેલ્લે પરીગ હોય છે, છેલ્લે શું હોય છે, આ જે છે એ પરીગ છે. તો 3 1 4 2 જવાબ આવશે આપણો. 3 1 4 2, 3 1 4 2 એટલે કે બી જવાબ સાચો છે. કોઈ ભાષામાં પાર્ટ્સને 23 4 56 સમને 67 નિવેશ વડે લખી શકાય તો તે જ ભાષામાં સ્માર્ટ શબ્દો માટે શું લખી શકાય છે? તો અહીં તમે જોઈ શકો છો જે એસ છે, એસ માટે કેટલા વાપર્યા છે? 6. તો અહીં એસ માટે આપણે કેટલા મૂકવાના છે? 6. પછી જે એમ છે, એમ માટે કેટલા મૂકેલા છે? 8. તો 8 આવશે. હવે આ રીતે 68 વાળો આપણો જવાબ છે એ સાચો છે. તો અહીંથી તમે જોઈ શકો છો તો અક્ષર માટે કોઈ રકમ મૂકેલી છે. તો આ રીતે આપણો જવાબ સીધો, ટાઈમ બચે એના માટે ઝડપથી તમારે ગણતરી કરી લેવાની. હવે 23 નંબરનો પ્રશ્ન છે, જો નીવા બરાબર 16, ટી બરાબર 9 અને મી બરાબર 4 એ કોઈ સાંકેતિક ભાષામાં લખેલ છે, તે ભાષા મુજબ માહી શબ્દો માટે શું લખી શકાય છે? તો નીવાના કુલ 4 અક્ષર છે. કેટલા છે? તો 4 × 4 બરાબર કેટલા થયા? 16. ટીના 3 અક્ષર છે, કેટલા? તો 3 × 3 કેટલા થશે? 9. મીના 2 અક્ષર છે, તો 2 × 2 બરાબર કેટલા થશે? 4. હવે માહીના કુલ અક્ષર 5 છે, કેટલા? તો 5 × 5. તો 5 × 5 કેટલા થશે? તો પાયો 25 થશે. તો આપણો જે સાચો જવાબ છે એ ડી આવશે. શું આવશે સાચો? ડી. હવે 24 નંબરનો પ્રશ્ન છે, તો અહીંયા અલગ અલગ રકમ જે છે એ આપેલી છે. તો તમારે તો આ જે અહીં તમે જોઈ શકો છો તો 2 ને 1 કેટલા થાય છે? તો 2 ને 1 3 થાય છે. કેટલા? 2 ને 1 3. તો હવે આ 2નો ગુણાકાર, આ 2નો સરવાળો અને પછી આ 2નો ગુણાકાર. તો 2 ને 1 3 બરાબર. 9 તરી કેટલા થાય છે? તો આ 9 છે અને આ 3 છે. તો 9 તરી કેટલા થાય છે? 27. સરવાળો કરો, 3 + 2 કેટલા થશે? 5. હવે આ 2નો ગુણાકાર કરો તો 7 5 કેટલા થશે? તો કે 35. હવે આ 2નો સરવાળો કરો અને આપણો જવાબ કેટલો આવવો જોઈએ? 36. તો અહીં કઈ રકમ મૂકશું? તો આપણો 36 જવાબ આવશે. તો અહીં 5 મૂકીએ પ્રશ્નાર્થની જગ્યાએ. તો 4 ને 5 9 કેટલા થાય છે? 9. તો 9 ચોક કેટલા થાય છે? 9 ચોક 36 કેટલા થાય છે? 36. તો આપણે 5 મૂક્યા છે. કેટલા મૂક્યા છે પ્રશ્નાર્થની જગ્યાએ? 5. તો આપણો જવાબ સાચો કયો છે? સી છે. ભરત કવિતાનો પુત્ર છે, કવિતા ગૌતમની બહેન છે. તો ગૌતમ ભરતનો શું થાય છે? તો જે ભરત છે એ કોનો પુત્ર છે? કવિતાનો છે. બરાબર. હવે કવિતા કોણ છે? કવિતા ગૌતમની બહેન છે. તો આ જે ગૌતમ છે એ ગૌતમ ભરતનો શું થાય છે? તો ગૌતમ ભરતના મામા થશે. શું થશે? મામા. બરાબર. હવે 26 નંબરનો પ્રશ્ન છે, માહી સવારના સમયે દક્ષિણ તરફ મોઢું રાખીને ઊભી છે. તો આ માહી દક્ષિણ તરફ મોઢું રાખીને ઊભી છે. તો નાકની નથણી કઈ દિશામાં હશે? તો જે નાકની નથણી છે હંમેશા નાકના ડાબા ભાગે પહેરાય છે. તો આ બાજુ જે દિશા છે કઈ દિશા હશે? તો પૂર્વ દિશા હશે. તો આપણે આ રીતે 26માં જવાબ જે સાચો છે એ જવાબ સાચો છે. કયો છે? તો નાકની નથણી છે, ડાબા નાકે પહેરાય છે. હવે 27 નંબરમાં અહીં નિશાનીઓ અલગ અલગ આપેલી છે. તો જે ગુણાકારની નિશાની છે તો ગુણાકારનો અર્થ શું થાય છે? બાદબાકી. તો અહીં બાદબાકી આવશે. હવે 44/4 તો ભાગ્યનો અર્થ શું થાય છે? તો ભાગાકારનો અર્થ વત્તા થાય છે. શું થાય છે? ભાગાકારનો અર્થ વત્તા થાય છે. તો અહીં વત્તા આવશે. હવે વત્તાનો અર્થ શું થાય છે? તો વત્તા છે તો એનો ગુણાકાર થાય છે. અને માઇનસ છે તો માઇનસનો અર્થ શું થાય છે? તો માઇનસનો ભાગાકાર થાય છે. હવે અહીં રકમ જે આપેલી છે તો ભાગુશબા તમારે ભાગાકાર કરવાનો છે. તો 27/9 તમે કરશો તો કેટલા આવશે? 3 આવશે. પછી ગુણાકાર કરવાનો છે તો અહીં 3 આવી ગયા છે અને 4 આ છે. તો 4 તરી કેટલા થશે? 12 થશે. કેટલા થશે? તો 4 તરી કેટલા થશે? 12. બરાબર. આ જે છે એ જતા રહેશે. હવે ભાગુશબા, હવે સરવાળો બાદબાકી કરવાનો છે. બરાબર. શું કરવાનો છે? સરવાળો બાદબાકી. તો અહીં જે 44 છે એમાં હવે સરવાળો થશે. તો -44માંથી કેટલા આપણે -44 કેટલા છે? -44 વત્તા
-44 વત્તા 12, તો -44માંથી 12 કાઢવાના છે. કેટલા કાઢવાના છે? 12 કાઢવાના છે. તો -44માંથી આપણે 12 કાઢશું. કેટલા? 12. તો જે 36 છે એમાંથી -44 આપણે બાદ કરવાના છે. તો આપણો જવાબ જે છે એ માઇનસ કેટલા આવશે? 8 આવશે. કેટલા આવશે? 8. અહીં વત્તા કેટલા હતા? 8 હતા. આ વત્તા કેટલા હતા? 12. તો હવે 12માંથી આપણે -8 બાદ કરીએ છીએ તો આપણો જવાબ કેટલો આવશે? 4 આવશે. કેટલો આવશે? 4. તો આ રીતે ભાગુ સભાનો નિયમ તમે લાગુ કરો છો તો આપણો જવાબ 4 આવશે. હવે 28 નંબરનો પ્રશ્ન છે. CAT પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓમાંથી નીવાનો 12મો ક્રમ છે. કયા નંબરનો? નીવા કયા નંબરે છે? 12માં. બરાબર. તો 11 વિદ્યાર્થી છે. નીવા 1 પોતે. તો આ નીવાનો 12મો ક્રમ થયો. જે નીચેથી 29માં નંબરે થાય છે તો નીચેથી 28 વિદ્યાર્થી આગળ છે. બરાબર. અને એક 29મો નીવા પોતે. બરાબર. આ પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે અને એક વિદ્યાર્થી અસફળ થયો. તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? તો 2 ગેરહાજર છે. એક વિદ્યાર્થી શું છે? 2 ગેરહાજર અને એક વિદ્યાર્થી અસફળ થયો છે. બરાબર. તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? તો 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 વત્તા 28 તો કેટલા થશે? 43 થશે. તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે. તો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? તો જે ગઈકાલનો આગલા દિવસે કયો વાર છે? ગુરુવાર. તો ગઈકાલે કયો વાર હશે? શુક્રવાર હશે. ગઈકાલના આગલા દિવસે કયો વાર હોય? તો આ ગુરુ પછી શુક્રવાર. તો આ અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? તો શુક્ર પછી શનિ. શનિ પછી શું આવશે? રવિ. તો આ જે શુક્ર છે તો શુક્રનો તો આ અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? તો આવતીકાલ પછીના દિવસે. શું આવશે? આવતીકાલ પછીના દિવસે. તો ગુરુનો આવતીકાલ શુક્ર અને આવતીકાલના શુક્ર પછીનો કયો? શનિ. તો 29 નંબરમાં આપણે જે સાચો જવાબ છે એ શું આવશે? તો આવતીકાલ આવશે. શું આવશે? આવતીકાલ. તો શુક્રવારનો ગુરુ ને શુક્ર થઈ ગયા છે તો અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? તો કે આવતીકાલે. બરાબર. તો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? તો ગુરુ શુક્ર પછી શનિ ને શનિનો આવતીકાલ કયો થશે? રવિ. બરાબર. તો કે ક્યારે આવશે? તો આવતીકાલે આવશે. હવે 30 નંબરનો પ્રશ્ન છે. એક દિવસના 24 કલાક હોય તો દિવસનો ત્રીજા ભાગમાં મિનિટ કેટલી થાય? તો એક દિવસના 24 કલાક હોય તો દિવસના ત્રીજા ભાગની. તો આ 24 કલાક, આ દિવસનો ત્રીજો ભાગ. તો 3 8 24, 8 કલાક થયા. તો ત્રીજા ભાગની મિનિટ કેટલી થાય? તો 8 કલાકની મિનિટ ગણવાની છે. તો 8 ગુણ્યા 60. 8 ગુણ્યા કેટલા થશે? 60. તો કેટલી મિનિટ થશે? તો 8 6 48. તો 480 મિનિટ થશે. કેટલી મિનિટ થશે? 480. નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો ચોરસની તમારે ગણતરી કરવાની છે. 5 6 7 8 9 10 11 12 13 ચોરસ તમે અહીં જોઈ શકો છો. એક આ મોટો છે 14, એક અહીં મોટો છે 15, એક આટલે મોટો થશે 16. હવે બીજા મોટા ચોરસ પણ તમારે ગણવાના છે. તો કુલ જે ચોરસ છે એ કેટલા થશે? તો 16 થયા. બરાબર. પછી અહીં તમે જોઈ શકો છો એક અહીં છે 17. હવે એક એની અંદર ફરીથી થશે 18. બરાબર. હવે બીજા ચોરસ પણ અહીં ડબલ થશે આ રીતે. એક 19, એક ચોરસ અહીં પણ થશે 20. તો આ રીતે જે ચોરસની સંખ્યા છે એ કેટલી છે? તો કે 20 છે. તો આપણો જે સાચો જવાબ છે એ શું આવશે? 20 આવશે.
હવે નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો અહીં તમારે ત્રિકોણની ગણતરી કરવાની છે. તો જે 32 નંબર છે એમાં ત્રિકોણ તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 ત્રિકોણ થયા બરાબર. મોટા ત્રિકોણની વાત કરી લઈએ આપણે તો 5 ને 1 આ મોટો છે બરાબર 6. હવે 6 ને 1 અહીં ત્રિકોણ છે તો 7. હવે એક આ ત્રિકોણ અહીં આપેલો છે તો 8. 8 ને 1 આ સમગ્ર જે ત્રિકોણ આપેલો છે એ તમે જોઈ શકો છો 9 બરાબર. 9 ને આ ત્રિકોણ તમે જોઈ શકો છો તો 10. 10 ને એક ત્રિકોણ આ આપેલો છે તો 11. તો 11 તમે જોઈ શકો છો. હવે એક ત્રિકોણ આ જે સમગ્ર ત્રિકોણ છે એ છે 12. 12 ને એક ત્રિકોણ તમે અહીં પણ જોઈ શકો છો. એક ત્રિકોણ બીજો પણ છે એટલે કે 13 એક ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે 13 બરાબર. તો હવે આમાં કોઈ ગણવાનું બાકી હોય તો એક વખત જોઈ લેજો. 13 ત્રિકોણ છે કુલ. કેટલા છે 13. નીચેમાંથી અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો અલગ પડતી જે આકૃતિ છે એ કઈ છે તો અહીં તો HIJK બરાબર. PQRS LOM અહીં શું આવે M અને અહીં શું આવે N. તો અલગ પડતી આકૃતિ કઈ છે DEFG તો બરાબર છે. તો આમાં LO પછી શું આવે M આવે બરાબર અને પછી અહીં N આવે તો MN આડાવડા થઈ ગયા છે. તો આપણી જે અલગ પડતી આકૃતિ છે એ કઈ છે C આકૃતિ અલગ પડે છે. કઈ C. નીચેની ક્રમિક આકૃતિ તમારે પૂર્ણ કરવાની છે. તો 90 અંશના ખૂણે આકૃતિ છે ફરી રહી છે. તો આ આકૃતિ અહીં તમે જોઈ શકો છો. તો આ આકૃતિ સૌપ્રથમ કઈ બાજુ ફરે છે અહીં ડાબી બાજુ. હવે અહીં નીચે આટલે આવે છે અને હવે આની આકૃતિ આ બાજુ આવશે બરાબર. તો અને આપણે આ જે હડપચી છે અહીં તમે જોઈ શકો છો એટલે કે ઓઠને બધું આપેલું છે. તો એ રીતે આપણો જે સાચો જવાબ છે 34માં કયો આવશે તો બરાબર C આવશે. હવે આકૃતિ એ પણ આવી શકે છે પણ એમાં એક ભૂલ છે. કઈ ભૂલ છે તમે જોઈ શકો છો. આના જે આંખોને એ છે આડાવડું થઈ ગયું છે. તો આપણે એની દિશા જે હતી એ નિશ્ચિત રાખવાની છે. તો C જવાબ સાચો છે. 35 નંબરનો પ્રશ્ન છે. નીચેની આકૃતિનો સરખો સંબંધ તમારે શોધવાનો છે 35 નંબરમાં. તો આ જે આકૃતિ આપેલી છે અહીં તમે જોઈ શકો છો 1 2 અને 3 તીર છે બરાબર. તો તીરની સંખ્યા એક ઘટાડી છે. કઈ તો આ બાજુનું જે તીર હતું એ ઓછું કર્યું છે અને આ બાજુનું જે તીર આ બાજુ આવતું તો એની જગ્યાએ દિશા આ બાજુની સામે. તો ડબલ સમસંબંધ છે. તો આ જે 35 નંબરની આકૃતિ આપેલી છે એમાં પણ તમારે તો આ જે આ તીર છે એ અહીંથી નીકળી જશે અને આ જે તીર આ બાજુ જાય છે એવું અંદરની બાજુ આવશે આ બાજુ આવશે બરાબર. તો એવી આકૃતિ આપણે આમાંથી શોધવાની છે. તો D જવાબ સાચો છે. કયો D. હવે 36 અને 37માં દર્પણ આકૃતિનું પ્રતિબિંબ તમારે શોધવાનું છે. દર્પણ આકૃતિમાં ડાબી ને જમણી દિશા બદલાય છે. કઈ દિશા બદલાય છે ડાબી ને જમણી દિશા બદલાતી હોય છે. તો આ જે આકૃતિ આપેલી છે આ આકૃતિ જે આપી છે તો આ જે અંદર તીર છે એવું તીર ક્યાં થશે અહીં થશે. પછી આ રીતે વળાંક આવશે અને પછી આ જે પાછળ છે પાછળ આપેલું છે એ આ રીતે તીર થશે બરાબર. હવે આ જે આ બાજુ ડાબી બાજુ આપેલું છે એ જમણી બાજુ જશે. કઈ બાજુ જશે જમણી બાજુ બરાબર. તો આ રીતે આપણી જે આકૃતિ છે આ રીતની થશે. તો આ રીતની આકૃતિ તમે ક્યાં જોઈ શકો છો તો B જવાબ સાચો છે. Bમાં છે બરાબર. તો 36માં B. 37માં વોટર ઇમેજ તમારે શોધવાની છે. તો નીચે આપેલ શબ્દોની વોટર ઇમેજ શોધો. તો વોટર ઇમેજમાં ઉપર ને નીચે બદલાય છે. તો આ U જે આપેલો છે તો નીચે હતો એ ઉપર થશે અને ઉપર હતો એ કેવો થશે નીચે થશે. તો આ જે અક્ષર આપેલા છે એની ડાબી જમણી દિશા બદલાય છે એટલે કે ઉપર હોય નીચે જાય છે નીચે હોય ક્યાં જાય છે ઉપર જાય છે. તો આ રીતે જે અક્ષર છે બદલાતા હોય છે. તો આપણો ઉપર નીચે જે ઉપર અને નીચે લાવવાનું છે નીચે એને ઉપર લઈ જવાનું છે. તો
તો કયો સાચો જવાબ થશે? તો એ રીતે આપણી જે આકૃતિ છે એમાં આ રીતે બધા અક્ષર બદલાશે. તો સાચો જવાબ આપણો કયો થશે? તો કે સી સાચો જવાબ છે. કયો સાચો થશે? સી. બરાબર. તો આ જે 7 આપેલા છે અહીં ઉપર હતા એવા ક્યાં આવશે? નીચે આવશે. પછી આ જે બી આપેલો છે તો બીમાં તો કોઈ ફરક નહીં પડે. 5 જે છે તો 5ની પણ આ રીતે બદલાશે. તો પ્રતિબિંબમાં આ રીતે જે અક્ષર છે બધા બદલાશે. તો ઉપર નીચે દિશા બદલાશે, બીજો કોઈ ફરક પડશે નહીં. બરાબર. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઉપર નીચેની જે દિશા છે એ બદલાશે. આ પી જે છે તો પી આ રીતે ઉલટો થશે. 1 છે તો એને આ રીતે, જે 5 છે એ રીતે. તો ઉપર નીચેની દિશા બદલાશે, બાકી કોઈ ફરક પડશે નહીં. સમાન પ્રકારની આકૃતિનો જૂથ બનાવો તો આમાંથી સરખી આકૃતિ તમારે શોધવાની છે. તો 1 પછી 3 અને 5, 1 3 5. બરાબર. તો 1 3 5 સાચું હોય તો એ સાચું છે, સી સાચું છે. હવે આ નીકળી જશે. બીજી આકૃતિ અહીં ચોરસ છે, એક આ છે. પછી એક બીજી આકૃતિ જે છે એ આ છે. તો 4 4 6 7, 4 6 7. બરાબર. પછી ત્રિકોણવાળી આકૃતિઓ શોધવાની છે. તો 2 6 8 કઈ છે? ત્રિકોણવાળી 2 6 8. તો આ ત્રિકોણવાળી જોઈ શકો છો. તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ સી છે. કયો છે? સી. તો એમાં આકૃતિઓના જોડકા તમારે શોધવાના છે. પહેલી અર્ધવર્તુળ ને વર્તુળ, પછી ચોરસ લંબચોરસ, પછી ત્રિકોણ આકૃતિઓ. હવે નીચેના નકશાના આધારે પ્રશ્નો 39 40 એમ 2ના તમારે જવાબ આપવાના છે. તો નીવા બહેન તળાજા જકાત નાકાથી સિદ્ધસર રોડ બાજુ આવી રહ્યા, તો યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ કઈ બાજુએ આવશે? તો યુવરાજ મોટર, તો આ જોઈ શકો છો યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે. હવે અહીંથી જઈ રહ્યા છે. બરાબર. નીવા અહીંથી નીકળે છે, નીવા અહીંથી. તો આ નીવાનો હાથ કઈ બાજુ છે? જમણી બાજુ. કઈ? તો નીવાના જમણા હાથે છે. તો કઈ બાજુ આવશે? જમણી બાજુ. હવે 40 નંબરનો પ્રશ્ન છે, નીચેના નકશાને અનુરૂપ કયા વિધાનો અસંગત છે? તો નકશો ઉપરનો આપેલો છે, એમાંથી ખોટું વિધાન તમારે શોધવાનું છે. તો વિરાણી રોડથી આવતા સિદ્ધસર રોડ જવા માટે ડાબી બાજુ વળવું પડે. બરાબર. તો ડાબી નહીં પણ જમણી બાજુ વળાય છે. તો કઈ બાજુ વળાય છે? જમણી બાજુ. બરાબર. તો અહીં જોઈ શકો છો. તો અહીં આપણે જમણી બાજુ આ બાજુ વળીએ છીએ અને એ શું કહે છે? ડાબી બાજુનું કહે છે, એટલે કે ખોટું છે. તો આપણો જે સાચો જવાબ છે એ સી છે. બરાબર. આપણે અહીં ખોટું શોધવાનું હતું, એટલે કે સી જવાબ આવશે. હવે ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન, જો વાય એ કોઈ પણ સમય સંખ્યા હોય તો વાય ગુણ્યા 1 બરાબર કેટલા મળશે? તો એક તટસ્થ સંખ્યા ગણાય છે, તો એકનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો છો તો જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો વાયના વાય રહેશે. બરાબર. તો એ જવાબ સાચો છે. અહીં સમીકરણ આપેલું છે, એમાંથી તમારે ઉકેલ શોધવાનો છે 42 નંબરમાં. તો આ સમીકરણ ડાબા જમણી દિશા તમે બદલશો. ગુણાકાર જે છે એને ભાગાકારમાં, ભાગાકાર છે એને ગુણાકારમાં લઈ જશો. તો બી જવાબ સાચો છે. 8 આવશે. બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360. બરાબર. બે સમતલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેવી સંભાવના કેટલી છે? તો બે સમતલ સિક્કાઓને આપણે કુલ 4 વખત ઉછાળશું. કેટલા વખત? 4. તો 4માંથી છાપ 2 વખત હોય છે, તો ઓછામાં ઓછી જે આપણે સિક્કો છે 4 વખત ઉછાળીએ તો એવું બની શકે કે કંટા વધારેમાં વધારે 3 વખત પણ આવી શકે. તો છાપ ઓછામાં ઓછી 1 વખત આવે. કેટલા વખત આવે? 4માંથી 1. બરાબર. તો સી જવાબ સાચો છે. નીચેનામાંથી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? તો બેકી સંખ્યાનો વર્ગ હોય એવી કઈ સંખ્યા છે? તો 144 12નો વર્ગ છે, 169 13નો છે, 441 21નો છે, 625 25નો છે. તો આ બધી એકી સંખ્યા છે. તો બેકી સંખ્યાનો વર્ગ કયો છે? તો 12નો વર્ગ 144 જે છે એ બેકી સંખ્યાનો વર્ગ છે. તો આપણો સાચો જવાબ એ છે. 13નો ઘન કરતાં કઈ સંખ્યા મળે છે? તો આપણે 13નો ઘન કરવાનો છે તો કઈ સંખ્યા મળશે?
તો 13 ગુણ્યા 13 તો 169, 169 ગુણ્યા 13 તો કેટલા થશે? 1300 ને તો 46 નંબરનો છે. તો એ જવાબ નહીં પણ કયો આવશે 46માં? તો 46માં સાચો જવાબ કયો છે? તો ડી જવાબ સાચો છે. 13 ગુણ્યા 13 169 ગુણ્યા 13 તો 2197 આવશે. તો જે બુકની છાપેલી કિંમત છે 360 રૂપિયા છે, એના પર વળતર કેટલા ટકા આપે છે? 40. તો 100 વળતર આપવામાં આવે છે. તો CATની બુકની પડતર કિંમત કેટલી થશે? તો પડતર કિંમત આપણે જે છે એ શોધવાની છે. તો શોધી લઈએ. પડતર કિંમત શોધવાની છે. તો જે 00 છે એ જશે. તો 36 144 થશે. 36 ચોક કેટલા થશે? 144. બરાબર. હવે પડતર કિંમત શોધવાની છે. તો પડતર કિંમત આપણે કઈ રીતે શોધી શકશું? તો જે પડતર કિંમત છે એ મૂળ કિંમત વત્તા ખર્ચ જે થાય છે એને આપણે પડતર કિંમત કહીએ છીએ. તો પડતર કિંમત કેટલી થઈ છે? તો એના માટે આપણે વેચાણ કિંમત માઇનસ 360 માઇનસ 144 કરવાનું થશે. કેટલા થશે? 144. તો 360 માઇનસ 144 કરશું તો કેટલો જવાબ આવશે? 216. કેટલો આવશે? 216. બરાબર. તો આપણો સાચો જવાબ જે છે બુકની પડતર કિંમત કેટલી થાય છે? તો 216 રૂપિયા થાય છે. કોઈ પણ રકમના 2 વર્ષના સાદું વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા કેવું હોય છે? તો સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ વધારે હોય છે. હવે 10,000નું 10% લેખે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? તો 10,000નું 10 વર્ષનું આપણે ગણવાનું છે. તો 0 જતા રહેશે. તો એકની પાછળ 2 શૂન્ય આ છે અને 2 આ આવશે, એટલે કે 10,000 થશે. કેટલું થશે? 10,000. તો 10,000નું 10% લેખે 10 વર્ષનું સાદું વ્યાજ 10,000 રૂપિયા થાય છે. કેટલું થાય છે? 10,000. 50 નંબરનો પ્રશ્ન છે. 3AB અને -10AB નો સરવાળો કેટલો થાય છે? તો -10માંથી -10AB માંથી 3AB નો સરવાળો કરવાનો છે. તો -10AB વત્તા 3AB કેટલા થશે? તો 10માંથી 3 બાદ કરવાના છે. તો -7AB થશે. કેટલા થશે? -7AB. માઇનસની નિશાની મોટી રકમની આગળ આવે છે. તો મોટી રકમની આગળ જે નિશાની હોય એ આવશે. તો -10AB છે તો માઇનસ આવશે જવાબ. તો -7AB આવશે. વિજાતીય પદો માટે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો જે વિજાતીય પદ છે એમાંથી વિજાતીય પદો માટે સહગુણાંક સમાન હોવો જરૂરી નથી. બરાબર. તો ખોટા જવાબ આપણે સાચા જવાબ શોધવાના છે. તો આમાં ખોટું કયું છે? તો વિજાતીય પદો માટે સહગુણક સમાન હોવો જરૂરી છે. આ વિધાન જે છે ખોટું છે. તો આપણો જવાબ કયો આવશે? તો 1, 2 અને 4 નંબરના વિધાન સાચા છે. 1, 2 અને 4 નંબરના જે વિધાન છે એ સાચા છે. તો આપણો જવાબ બી આવશે. એક નળાકાર ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો નળાકારનું ઘનફળ કેટલા ઘન સેન્ટીમીટર થશે? તો ઘનફળ શોધવું હોય તો પાઈ વર્ગનો h આ સૂત્ર આપણે મૂકવાનું છે. તો આ રીતે આપણે જે સૂત્ર મૂકશું તો આપણો જવાબ કેટલો આવશે? તો સૂત્ર મૂકીને ગણતરી કરવાની છે. તો પાઈ એટલે 22/7 થશે. બરાબર. પછી આરનો વર્ગ એટલે 7 × 7 થશે. પછી ઊંચાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. બરાબર. તો 7 7 ઉડી જશે. 22 10 220 કેટલા થશે? 220 × 7 કરવાના છે. તો આ રીતે આપણો જવાબ જે છે 1540 થશે. હવે 8 સેમી લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય છે? તો 8 સેમી લંબાઈવાળા જે સમઘન બોક્સનું કુલ પાર્શ્વ પૃષ્ઠફળ છે એ કેટલું થાય છે? તો પાર્શ્વ પૃષ્ઠફળ આપણે શોધવું હોય તો 6L નો વર્ગ આપણે સૂત્ર મૂકવું પડે છે. તો 88 64 × 6 આપણે કરવાના છે 53 નંબરમાં. તો આપણો જવાબ કયો આવશે?
તો આપણો જવાબ જે છે એ 6 સૂત્ર આપણે આવશે 6L વર્ગ બરાબર 6L વર્ગ તો 6 ગુણ્યા 8 ગુણ્યા 8 88 64 64 6 કેટલા થશે 64 6 256 ચોરસ સેમી થશે એ જવાબ સાચો છે ને પ્રમાણિત સ્વરૂપે લખો તો જે રકમ આપેલી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપે લખવાની છે તો સૌપ્રથમ 9.34 શું થશે 9.34 ગુણ્યા આપણે જે શૂન્ય છે ગણવાની છે તો 9.34થી જે શૂન્યની સંખ્યા છે કેટલી થાય છે 11 રકમ પ્લસ છે તો નિશાની પણ કઈ આવશે પ્લસની આવશે તો આ રીતે આપણે જે 54 છે એમાં જવાબ કયો આવશે સી જવાબ સાચો છે 55 નીચેનામાંથી કયું વિધાન ઘાતાંકના નિયમ માટે અસંગત છે તો ઘાતાંકના નિયમ પ્રમાણે ખોટું તો સમાન ઘાતાંક માટે બે ઘાત સ્વરૂપનો ગુણાકાર બંને આધારના સરવાળાના ઘાતાંક જેટલો છે તો આ વિધાન જે છે એ ખોટું છે બરાબર એના સરવાળો જે ઘાતાંક જેટલો છે એટલો ના થાય બરાબર તો સી ખોટું છે નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આવે તમારે આવે છે એમાંથી વ્યસ્ત પ્રમાણ પૂછ્યું છે તો વ્યસ્ત પ્રમાણમાં એક વધે તો બીજી રાશિ ઘટતી હોય છે બરાબર તો ઝડપ અને લાગતો સમય જેમ જેમ ઝડપ વધે છે એમ સમય ઘટે છે અને જેમ જેમ ઝડપ ઘટે એમ સમયમાં શું થાય છે વધારો થાય છે અને ઝડપમાં વધારો થાય તો સમયમાં ઘટાડો થાય છે તો 56માં એ જવાબ સાચો છે 9 માણસને એક કામ પૂરું કરવામાં કેટલા દિવસ થાય છે 8 દિવસ થાય છે તો તે જ કામ 6 માણસોને પૂરું કરવામાં કેટલો સમય થશે તો 9 × 8 = 72 9 × 8 કેટલા થશે 72 તો 6 / 72 72 / 6 તો 12 × 6 = 72 કેટલા થશે 12 દિવસ થશે કેટલા 12 તો સી જવાબ સાચો છે તો 6 માણસોને કામ પૂરું કરવા માટે 12 દિવસ થશે 34 AB 68 AB ને 70 AB નો સામાન્ય અવયવ શું છે તો સામાન્ય અવયવ જે છે એ 70 નીકળશે કયો નીકળશે 70 હવે 70માં અહીં AB આપેલું છે સી તો ક્યાં છે ને એટલે આ પણ નહીં આવે હવે ABનો વર્ગ અહીં આપેલો છે વર્ગ પણ આમાં નથી તો વર્ગ પણ નહીં આવે તો આપણો જવાબ જે સાચો છે 70 AB આવશે એટલે કે સી જવાબ સાચો છે 3mની 2 ઘાત છે વત્તા 9m વત્તા 6ના 2 અવયવો તમારે પાડવાના છે તો 2 અવયવો જે છે એ કયા પડશે તો 3m વત્તા 1 અને m વત્તા 2 બરાબર એટલે કે સી જવાબ સાચો છે તો સામાન્ય 3 નીકળશે કેટલા નીકળશે 3 તો સામાન્ય આપણે 3 કાઢી દઈએ અહીંથી તો આ રીતે બરાબર તો m વત્તા 1 થશે 3 તરી 9 થશે બરાબર અને 3 દુ 6 થશે એટલે કે અહીં 3 દુ 6 અહીં 3 આવશે તો m વત્તા 3નો એક અવયવ બને છે એક m વત્તા 2નો બને છે બરાબર તો આ રીતે આપણો જે સાચો જવાબ છે m વત્તા 1 m વત્તા 2 એટલે કે સી સાચો છે નીચેનામાંથી કયું બિંદુ y અક્ષથી વધુ નજીક છે તો y અક્ષથી વધુ નજીક હોય એ 4 અને 5 છે કયા છે 4 અને 5 નીચે પૈકી કયો હળનો ભાગ નથી બરાબર તો હળનો ભાગ ના હોય તમારે ઓળખવાનો છે તો જે ઓરણી છે ઓરણી હળમાં ના આવે વાવણીમાં આવે છે વાવણીયામાં તો સી બરાબર હિપેટાઇટિસ એ શેના દ્વારા ફેલાય છે તો હિપેટાઇટિસ એનો જે રોગ છે એ શેના માધ્યમથી થાય છે તો પાણી દ્વારા થાય છે શેના દ્વારા પાણી દ્વારા કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે તો કપાસ અને કૃત્રિમ રેશમ જે છે એના વચ્ચે સરખામણોપણું શું છે તો બંને સેલ્યુલોઝમાંથી બનેલા છે શામાંથી બને છે તો બંને સેલ્યુલોઝમાંથી બને છે તો કપાસ અને કૃત્રિમ રેશમ જે છે સેલ્યુલોઝમાંથી બને છે 64 નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી તો ગ્લોબલ વોર્મિંગની અસર પૂછી છે તો જે આપણી પૃથ્વી ધરતી છે સમગ્ર વિશ્વ છે એના તાપમાનમાં વધારો જે થાય છે એના બાબતે પૂછ્યું છે તો પાક જમીન અને ઇમારતોને નુકસાન થાય છે તો સી જે છે એ
ખોટું છે. તો પાક, જમીન, ઇમારતોનું નુકસાન જે છે ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે, પણ આ જે ઉપરના વિકલ્પો આપેલા છે એના કરતાં ઓછું થાય છે. તો સી જવાબ આવશે. નીચેના પૈકી કયો પંચમઢી જૈવ આવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? બરાબર, કયું નથી? તો જે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આસામમાં આવેલું છે, અને પંચમઢી જે છે તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય, બોરી વન્ય પ્રાણી અભયારણ્ય જે છે એ બધા જ પંચમઢી જૈવ આવરણમાં આવે છે, પણ કાજીરંગા એનાથી ઘણું દૂર આવેલું છે. તો સી આવશે. આઇરિશ કનેનિકા, તો રેટિના ક્યાં આવેલી હોય છે? તો જે રેટિના છે નેત્ર પટલ પર હોય છે, તો એ જવાબ સાચો છે. સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય જે છે મહારાષ્ટ્રમાં છે. ક્યાં આગળ છે? તો કે મહારાષ્ટ્રમાં. બી જવાબ સાચો છે. 68 નંબરનો પ્રશ્ન છે, પેરિસ્કોપમાં બે સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે? તો 45 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. હવે 69 નંબરનો પ્રશ્ન છે, તો છોકરો જે છે એ XY રંગસૂત્રોના લીધે પેદા થાય છે. જે શુક્રકોષો છે એ X અથવા રંગસૂત્રો X અથવા Y રંગસૂત્રો પેદા કરે છે. જે અંડકોષો છે એ X રંગસૂત્ર એમાં આવેલું હોય છે, અને જે છોકરી છે એમાં XX રંગસૂત્રો હોય તો એના લીધે છોકરી જે છે પેદા થાય છે. તો આપણો જે સાચો જવાબ છે એ છે. હવે 70 નંબરનો પ્રશ્ન છે, અપ્રત્યપ્રસવી પ્રાણીના ઉદાહરણો તમારે જણાવવાના છે. તો ગાય, કૂતરો અને જે બિલાડી છે એ અપ્રત્યપ્રસવી તરીકે ઓળખાય છે. 71 નંબરનો પ્રશ્ન છે, સૂકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તો તેના માટે કયું બળ જવાબદાર હોય છે? તો વાળ જે હવામાં ઉડે છે એના માટે સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે. બી જવાબ સાચો છે. 72માં નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? તો ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે. ખોટું વિધાન છે. વાયોલિન, ગિટાર અને વીણા ખાલી જગ્યાના ઉદાહરણ છે. તો તાર તંતુવાદ્યો, જે ગિટાર, વીણા છે એમનો તારને આપણે જે આપણી આંગળીઓ હોય છે એનાથી વગાડી શકીએ છીએ. તો આ બધા તંતુવાદ્યો તરીકે ઓળખાય છે, તાર તંતુવાદ્યો તરીકે. જે આઘાત, ઢોલક, નગારાના બધા જે છે એ આઘાતવાદ્યો તરીકે ઓળખાય છે. જે વાંસળી બધા છે એ સુશીરવાદ્ય તરીકે ઓળખાય છે. 74ના પ્રશ્નમાં જોડકા જોડવાના છે. તો જે પ્રકાશનું વિભાજન જે છે એ શાના લીધે થાય છે? તો સૂર્યપ્રકાશના લીધે થાય છે. 7 રંગો છે મેઘધનુષ્યમાં રચાતા હોય છે. નિશાચર પક્ષી તરીકે ઘુવડ ઓળખાય છે. જે બ્રેઇલ લિપિ છે એ ખામીયુક્ત દૃષ્ટિવાળા જે વ્યક્તિઓ હોય છે એના માટે વપરાય છે. તો આપણો સાચો જવાબ પહેલાંનો બી આવે છે. બીજામાં શું આવે છે? ડી આવે. પહેલામાં બી, બીજામાં ડી. તો સી જવાબ સાચો છે. ત્રીજામાં એ, ચોથામાં સી. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એ કેવા દ્રાવણ તરીકે ઓળખાય છે? તો વિદ્યુત દ્રાવણ જે છે એ જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એના એક ઘટક તરીકે વપરાય છે. કયા દ્રાવણ તરીકે આવે છે? તો એના એક ઘટક તરીકે આવે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો સાચા વિધાનો તમારે અહીં ઓળખવાના છે. તો ધ્વનિ પ્રકાશ કરતાં ધીરેથી પ્રસારણ પામે છે. બરાબર છે. ધ્વનિના પ્રસારણ માટે માધ્યમની જરૂર છે, એ પણ સાચું છે. ધ્વનિ કંપન કરતી વસ્તુ વડે ઉદ્ભવે છે, એ પણ સાચું છે. તો ડી જવાબ સાચો છે. 77માં એક જમીન પર મૂકેલ લાકડાનો બ્લોક પૂર્વથી પશ્ચિમ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ જે છે એ કઈ દિશામાં હશે? તો પૂર્વ દિશામાં. કઈ દિશામાં હશે? તો પૂર્વથી પશ્ચિમમાં અચળ ઝડપથી ગતિ કરે છે, તો ઘર્ષણ પણ પૂર્વ દિશા તરફ એ પદાર્થને ખસેડે છે. 78માં સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓ નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? તો આ જે ઘટના છે એ સ્થિર વિદ્યુત બળનું ઉદાહરણ છે. તો સ્થિર વિદ્યુત બળ. સી જવાબ સાચો છે. ગુરુત્વાકર્ષણ બળમાં વસ્તુ ઉપરથી નીચે આવે છે. ઘર્ષણ બળમાં જે વસ્તુ છે એ ઘર્ષણ પેદા થાય છે અને ઝડપ ઘટે છે. સ્નાયુ બળ છે આપણે જે બળ લગાડીએ છીએ તે. વિઠ્ઠલભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે?
તો જે વિઠ્ઠલભાઈ છે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરશે, કારણ કે કમ્પોસ્ટ જૈવિક ખાતરમાં આવે છે. અળસિયા દ્વારા પેદા થાય એ વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે પણ ઓળખાય છે. તો છાણિયું ખાતરના બધા કમ્પોસ્ટમાં આવે છે. તો ખૂબ કુદરતી ખાતર છે, સારો ખાતર છે, એટલા માટે એનો વપરાશ જરૂરી છે. હવે 80 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે? તો વાઘ અને મોર. તો રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને પક્ષી જે છે એ મોર છે. તો ડી આવે. ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? તો જે પ્રથમ કોઠી ફ્રેન્ચો દ્વારા સુરતમાં, ક્યાં આગળ? સુરતમાં. એ જવાબ સાચો છે. કઈ મહેસૂલ પદ્ધતિના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું જે બંગાળ હતું એ કંગાળ બન્યું? તો કાયમી જમાબંધીની જે જમીનની પદ્ધતિ છે કરવેરો ઉઘરાવવાની, કાયમી જમાબંધી કોર્નવોલિસ દ્વારા અપનાવવામાં આવી હતી. તો એના લીધે બંગાળ કંગાળ બન્યું હતું. તો સી જવાબ સાચો છે. હવે ભારતની પ્રથમ રેલવે લાઇન કયા બે સ્થળો વચ્ચે ચાલુ થઈ હતી? તો મુંબઈ અને થાણા વચ્ચે આ રેલવે લાઇન છે 1853માં ચાલુ થઈ હતી. તો એ જવાબ સાચો છે. ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો જે ભારત છે એમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના છે એ સુરતમાં હરકુંવર શેઠાણી કરીને જે સંસ્થા છે સ્થપાઈ હતી. ડી જવાબ સાચો છે. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જે સંસ્થાની સ્થાપના કરાઈ એનું નામ શું હતું? તો એ સંસ્થાનું નામ શાંતિ નિકેતન હતું. શું હતું? શાંતિ નિકેતન. અસહકાર આંદોલન સાથે નીચેના પૈકી કઈ બાબત સંકળાયેલી હતી? તો અસહકાર આંદોલન જે છે એમાં શાળા કોલેજનો બહિષ્કાર, દારૂબંધી, ખાદીનો પ્રચાર પ્રસાર છે, આ બધી જ બાબતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એનો વિરોધ થવો જોઈએ, એ બાબત હતી. તો ડી જવાબ સાચો છે. 1920થી ચાલુ થયું હતું, ગાંધીજી દ્વારા ચાલુ કરાવ્યું હતું. 87 નંબરનો પ્રશ્ન છે, ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? તો ગુજરાત, રાજસ્થાન અને જે માળવાના પ્રદેશો છે એમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? તો એમાં જે ચિત્ર શૈલી હતી એનો વિકાસ થયો હતો. તો એનું નામ જે છે એ જૈન શૈલી છે. શું છે? જૈન. એ જવાબ સાચો છે. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન જે છે કયા સ્થળે થયું હતું? તો સાબરમતી આશ્રમ અમદાવાદમાં રવિશંકર મહારાજ દ્વારા થયું હતું. ગુજરાત રાજ્યનું જે ઉદ્ઘાટન છે સાબરમતી આશ્રમ અમદાવાદ, જ્યાંથી ગાંધીજીએ કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આ આશ્રમમાં પગ પાછો નહીં મૂકવું જ્યાં સુધી આપણને સ્વરાજ નહીં મળે. તો સાબરમતી આશ્રમ અમદાવાદ. ભારતમાં વર્તમાન સમયમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો જે વર્તમાન સમય એટલે કે હાલના સમયમાં 28 રાજ્યો છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. ડી જવાબ સાચો છે. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો સિલિકોન વેલી જે છે એ કેલિફોર્નિયામાં આવેલી છે. ભારતમાં બેંગલુરુ જે છે એ સિલિકોન વેલી તરીકે ઓળખાય છે અને વિશ્વમાં સિલિકોન વેલી છે કેલિફોર્નિયામાં આવેલી છે. હવે 91 નંબરનો પ્રશ્ન છે, કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે? તો સૌથી ઓછો સાક્ષરતા દર બિહારનો છે. કોનો છે? બિહારનો છે. સી જવાબ સાચો છે. ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી? તો ભારતનો એવો કયો પ્રદેશ છે કે જ્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે? તો જે પર્વતીય વિસ્તાર છે ત્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. તો ડી આવશે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે. COVID-19 નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો આ જે નામ છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો જે ગુજરાતની વડી અદાલત છે અમદાવાદમાં આવેલી છે. ક્યાં છે? અમદાવાદમાં. તો ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં છે. રસ્તા પર વાહન ચાલકે ઝીબ્રા ક્રોસિંગ કરતાં પહેલાં કોના પ્રથમ પસાર થવા દેવા જોઈએ? તો કોને પ્રથમ પસાર થવા દેવા જોઈએ? તો રાહદારી જે મુસાફરીઓ ઝીબ્રા ક્રોસિંગ કરી રહ્યા છે એ એમને પહેલાં નીકળવા દેવા જોઈએ અને પછી આપણું સાધન છે ચલાવવું જોઈએ. ત્યારબાદ 96 નંબરનો પ્રશ્ન છે, સંધિ જોડવાની છે મહાવત્તા ઔષધિ. તો મહાવત્તા ઔષધિ જે છે એ મહાઔષધિ તરીકે ઓળખાય છે. તો સી જવાબ સાચો છે. ચતુરા શબ્દની ધ્વનિ તમારે છૂટી પાડવાની છે. તો ચ, ત, ઉ વત્તા ર વત્તા આ. બરાબર.
તો ચતુરા શબ્દની ચતુરા એ સાચી છે. તાજ મુકાવા રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો જે તાજ મુકાવો એ રૂઢિપ્રયોગનો અર્થ છે સત્તા છોડાવી. શું છે? સત્તા છોડાવી. સાચી જોડણી તમારે પસંદ કરવાની છે. તો સાચી જોડણી જે છે એ ચિંથરા, તો જે ફાટેલા કપડાં એ ચિંથરા તરીકે ઓળખાય છે. સાચી જોડણી સી છે. ઘડતર સોનેટના કવિ કોણ છે? તો જે ઘડતર સોનેટ છે એ પ્રતાપસિંહ રાઠોડ દ્વારા લખાયું છે. કોના દ્વારા? પ્રતાપસિંહ રાઠોડ. શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો ગરમ પવનને લૂ કહેવાય છે. શ્યામ કુશળ ઈચ્છવા કરાતી જે ક્રિયા છે એ ઓવારણા તરીકે ઓળખાય છે. ન સમજાય એવું અગમ્ય. તો આપેલ તમામ સાચા છે. બરાબર, ત્રણેય જે શબ્દ સમૂહ છે એ સાચા છે. ગુજરાતી ફકરો સરસ મજાનો અહીં આપેલો છે, એ વાંચીને પ્રશ્નો જવાબ આપવાના છે. તો અહીં ફકરો આપેલો છે, 2-3 વખત ફકરો વાંચી લેવો અને પછી પરીક્ષામાં જે પ્રશ્નો પૂછ્યા હોય છે આના જવાબ આપવા. તો દરિયાની સજીવ સૃષ્ટિમાં ચોક્કસ અંદાજ મેળવી શકાય નહીં, પરંતુ દર વર્ષે એક યા બીજા કારણે સમુદ્રમાં રહેતા 10 લાખ સજીવોનો વિનાશ થાય છે. માણસની ભૌતિક દોડની ઝપટે આબોલ જીવો જે છે એ ચડે છે એટલી હદે કે જે સજીવ દરિયામાં શેંકાઓથી એટલે કે 100 વર્ષથી રહેતા હતા એ બધાનો વિનાશ 20મી ને 21મી સદીના માણસે 10 કામો એટલે કે 10 વર્ષમાં કરી નાખ્યો છે. તો જે વર્લ્ડ વાઇડ લાઈફ ફંડના દાવા પ્રમાણે 1970થી અત્યાર સુધીમાં અડધો સમુદ્રી જીવ જે છે નાશ પામ્યા છે. શાર્કની 25% પ્રજાતિઓ 10 વર્ષમાં જ કાળના ખપરમાં હોમાઈ ગઈ છે. 2 દશકામાં વિનાશ 5 ગણો ઝડપી બન્યો છે. તે જોતાં એવો ભય વ્યક્ત થાય છે કે 2050 સુધીમાં સમુદ્રી સજીવોની સંખ્યા ભયજનક રીતે ઘટી જશે અને એનું મુખ્ય કારણ છે, એનું કારણ પ્લાસ્ટિક છે. દરિયાની સપાટી ઉપર આપણે જે નાખીએ છીએ એ. તો આ રીતે 2.5 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક સમુદ્રની સપાટી ઉપર તરે છે. આ પ્લાસ્ટિક સમુદ્રી સજીવો માટે સૌથી ખતરનાક સાબિત થયું છે. બીજું કારણ એ છે કે દરિયાની આસપાસ વધતો માનવ વસવાટ દુનિયાની 85થી 90 કરોડ વસ્તીના દરિયા સાથે રોજિંદો પનારો છે. આ વસવાટ સમુદ્રી જીવો માટે મોતનું કારણ બન્યું છે. બરાબર, તો 102 નંબરનો પ્રશ્ન છે. વિવિધ કારણો લીધે દર વર્ષે કેટલા સમુદ્રી જીવોનો નાશ થાય છે? તો દર વર્ષે 10 લાખ જીવ નાશ પામે છે. કેટલા? 10 લાખ. ઉપરોક્ત ગતખંડ મુજબ સમુદ્રી જીવોનો નાશ થવાનું મુખ્ય કારણ કયું છે? તો દરિયાની સપાટી પર પ્લાસ્ટિકનો વધારો અને ત્યાં દરિયાની આસપાસ જે માનવો છે એમની વસ્તી વધારે રહે છે. તો એ અને બી બંને જવાબ સાચા છે. તો સી જવાબ આપણો આવશે. એક અંદાજ મુજબ લગભગ કેટલો પ્લાસ્ટિક દરિયાની સપાટી પર તરે છે? તો 2.5 લાખ મેટ્રિક ટન. બરાબર, જવાબ આપેલા જ છે બધા. કયા વર્ષ સુધીમાં સમુદ્રી સજીવોની સંખ્યા ભયજનક રીતે ઘટી જશે? તો વર્ષ 2025 સુધી આ સંખ્યા છે ઘટી જશે. 106 નંબરમાં બાર્કિંગ ડોગ નેવર બાઇટ તો ક્યારે ભસતો નથી? તો ક્વેશ્ચન ટેગ તમારે બનાવવાનું છે. તો ડુ ધે શું આવશે? નોટ આપેલું છે એટલે ડુ ધે આવશે. હવે 107 નંબરનો પ્રશ્ન છે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ તમારે શું કરવાનો છે? શોધવાનો છે. તો 106 નંબરમાં બાર્કિંગ ડોગ્સ નેવર બાઇટ. તો જે બાર્કિંગ ડોગ્સ છે તો કૂતરો કેટલો છે? એક જ કૂતરો છે. તો ઈટ આવશે. કૂતરા માટે, પ્રાણીઓ માટે, વસ્તુ માટે ઈટ વપરાય છે. હવે નેવર આપેલું છે તો નેવર છે તો શું આવશે? ડજ ઈટ આવશે. શું આવશે? ડજ ઈટ આવશે. તો આપણો સી જવાબ આપેલો છે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. 107માં સાચો સ્પેલિંગ શોધવાનો છે. કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે પ્રત્યાયન. બરાબર, એ જવાબ સાચો છે. હવે 108 નંબરનો પ્રશ્ન. નિકિતા બિહેવ્સ નાઇસલી વિથ એવરીવન. તો એક્ટિવ પેસિવ આ પ્રશ્ન ચિહ્ન તમારે બનાવવાનું છે. તો નિકિતાનું જે વર્તન છે બધા સાથે કેવું હોય છે? સુમેળભર્યું હોય છે. તો હાઉ ડઝ નિકિતા બિહેવ વિથ એવરીવન? હાઉ ડઝ તો કેવી રીતે વર્તે છે? તો કે સુમેળભર્યું વર્તે છે. તો ડી સાચું છે. મેન્શન મોન્ટુ કેન યુ શો મી ધ વે ટુ ધ માર્કેટ? ચિન્ટુ જવાબ આપે છે. તો કે મને માર્કેટ જવાનો રસ્તો બતાવીશ?
તો ચિંટુ કહે છે યસ આઈ કેન, તો કે હા હું બતાવી શકું છું. તો સી આવશે. હી વેન્ટ ટુ માર્કેટ, ખાલી જગ્યા બાઉટ અ ન્યૂ ટાઈ, બરાબર. તો એ માર્કેટ જાય છે, નવી ટાઈને ખરીદે છે. તો હી વેન્ટ ટુ માર્કેટ એન્ડ એટલે આને, બરાબર. કયું વપરાશે? એન્ડ. બાઉટ ન્યૂ ટાઈ, નવી ટાઈને ખરીદે છે. 111મો વિઝિટેડ ગોવા લાસ્ટ વેકેશન, તો છેલ્લા વેકેશનમાં ક્યાં શાની મુલાકાત લે છે? ગોવાની. તો હુ વિઝિટેડ ગોવા લાસ્ટ વેકેશન, હુ એટલે કોણ? તો કે ગોવાની મુલાકાતે કોણ ગયું? 112 નંબરનો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ફ્રોમ અધર્સ, તો બધાથી અલગ પડતો એવો શબ્દ તમારે શોધવાનો છે. તો હ્યુજ એટલે વિશાળ. કેવું થાય છે? વિશાળ, સૌથી મોટું. સ્મોલ, ટાઇની ને લિટલ, નાનું થાય છે. કેવું થાય છે? નાનું. અરેન્જ ધ સ્ટોરી ઇન રાઇટ સિક્વન્સ, તો ઘટનાક્રમ પ્રમાણે તમારે જે સ્ટોરી છે એને ગોઠવવાની છે. તો સૌ પ્રથમ કયું આવશે? તો વિનુ વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. પછી આવશે ધ ઓલ્ડ મેન ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ. પછી આવશે વિનુ લાફડ એટ ધ ઓલ્ડ મેન. અને સૌથી છેલ્લે વિનુ નીચે પડી જાય છે, ફેલ ડાઉન. તો 3, 2, 1, 4 આવશે. ત્રીજા નંબરનું સૌ પ્રથમ આવશે. હી ટોક્સ વિથ અવર ટીચર, તો આપણા શિક્ષક સાથે કેવી રીતે વાત કરે છે? તો રૂડલી, ક્રૂરતાપૂર્વક વાત કરે છે. એ જવાબ સાચો છે. 115માં ઇઝ ધેર ખાલી જગ્યા મની ઇન યોર પેકેટ, તો તારા પેકેટમાં એની એટલે કે થોડા ઘણા રૂપિયા છે. તો બી જવાબ આવશે. 116 નંબરમાં સમાનાર્થી શબ્દોની કઈ જોડ સહી છે? તો કોણ સી જોડ સહી છે? સાચી જોડ ઓળખવાની છે. તો સાચી જોડ જે છે એ પવન, તો પવન, પવનને શું કહેવાય છે? પવન કહેવાય છે. ડી સાચી છે. નિમ્નલિખિત શબ્દો में से वचन परिवर्तन की सही जोड़ पहचानिए, तो वचन परिवर्तन તમારે ઓળખવાનું છે. તો કલી, તો કલિયા, કલી તો શું થશે? કલિયા. 118 मुहावरे और उसके अर्थ की गलत जोड़ पहचानी, तो सर ऊंचा होना, तो योग्यता प्राप्त करना. बी खोटું છે, બરાબર. सांप लौटना, ईर्षा होना, सिर नीचे होना, पराजित होना. तो सी डी साचा है, પણ बी खोटું છે. हार की जीत का साहित्य स्वरूप कौन सा है? तो हार की जीतનું જે સાહિત્ય સ્વરૂપ છે કહાની છે. શું છે? કહાની, વાર્તા છે. किस वाक्य में सार्वनामिक विशेषण का प्रयोग हुआ है? तो वाक्य તમારે ઓળખવાનું છે. તો इन पुस्तकों को अलमारी में रख दो, તો इन પુસ્તકો, એકની પણ વધારે પુસ્તકોની વાત કરી છે. તો સાર્વનામિક વિશેષણનો પ્રયોગ થયો છે. તો ડી સાચો છે. તો આપણે અહીં 120 પ્રશ્નોની ચર્ચા પૂર્ણ કરી છે. આવા બીજા પણ તમારે પેપર સોલ્યુશન જોઈતા હોય તો આપણે જ્ઞાન સાધનનું જે પ્લેલિસ્ટ છે આપણી ચેનલમાં, ત્યાં જોઈ શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.